હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મસ્ત મજામાં? ઓકે. આઈ હોપ 10મા ધોરણનું રિઝલ્ટ બધાનું બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ જબરદસ્ત આવ્યું છે મિત્રો. અને હવે બધાએ નક્કી કરી લીધું છે કે સાયન્સ લેવું જ છે, બરાબર છે. તો સાયન્સની જબરદસ્ત મહેનત પણ કરવી પડે. અને સાયન્સની જબરદસ્ત મહેનત કરવા માટે અત્યાર સુધી શું છે કે બધા બાળકો એવો વિચારમાં હતા કે ભાઈ રિઝલ્ટ આવ્યા પછી ડિસાઈડ કરશું, રિઝલ્ટ આવ્યા પછી નક્કી કરશું. હવે ફિક્સ થઈ ગયું છે કે રિઝલ્ટ આવી ગયું છે, સારું જ આવ્યું છે, બરાબર. અને હવે નક્કી પણ કરી લીધું છે કે સાયન્સ જ કરવું છે. તો હવે તમારે જોરદાર અને જબરદસ્ત મહેનત કરવી જોઈએ બેટા સાયન્સ વિષયમાં, બરાબર છે. સાયન્સના આપણા જે લેક્ચર છે જે ન જોયા હોય એને હવે તમારે ફરી વખત પહેલેથી જોવા જોઈએ, જો કોઈ લેક્ચર બાકી હોય તો. અને બધા જ જે લેક્ચરની વચ્ચે ગેપ પડ્યો હોય એ ગેપને તમારે ફૂલફિલ કરી દેવો જોઈએ. અને જબરદસ્ત બધા લેક્ચર તૈયાર કરવા જોઈએ. એમાં આ જે ચેપ્ટર ચલાવે છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ સમજ માંગેલી એવું ચેપ્ટર છે. ઓકે, ચલો વેલ. તો હવે આપણે વાત કરતા હતા શ્રોડિંજર સમીકરણની. કાલે આપણે શ્રોડિંજર સમીકરણ શોધ્યું હતું અને બહુ જબરદસ્ત ખતરનાક ગણતરી બતાવી હતી. એવો કે તમને ખ્યાલ હશે, બરાબર. અને એ ગણતરી બહુ ઇન્ટરેસ્ટિંગ પણ હતી, પણ એ આપણે ગણતરી કંઈ યાદ રાખવાની છે નહીં. ખાલી શ્રોડિંજર ઇક્વેશન યાદ રહી જાય એટલે ઘણું છે, બરાબર. ડેલ સ્ક્વેર સાય પણ ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાય પણ ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાય પણ ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર e માઇનસ v psi ઇઝ ઇક્વલ ટુ 0. આવું સરસ મજાનું સમીકરણ છે. એને આપણે હેમિલ્ટોનિયન કારકના સ્વરૂપમાં ફેરવી દીધું હતું ગઈકાલે. તો આપણે એનું સમીકરણ લખ્યું હતું h કેરેટ psi ઇઝ ઇક્વલ ટુ e psi, બરોબર. આવું સરસ મજાનું સમીકરણ કાઢે અને હેમિલ્ટોનિયન કારક કહેવાય. psi એટલે તમારું શું થાય? તરંગ વિધેય થશે કે જે તમારા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો હોય છે. e એટલે આઇગન સમીકરણ પણ બોલાય એને. અને ઉર્જા સ્તર, ઉર્જા છે આપણી આઇગન અથવા તો ઉર્જા, જેને આપણે અહીંયા પણ psi છે તો psi ને પાછું આપણે શું કહીએ છીએ? તરંગ વિધેય, બરાબર છે. તો આ સરસ મજાનું સમીકરણ હતું. આ સમીકરણ યાદ રાખવાનું છે. અને બીજું એક જે સમીકરણ તમને શીખ્યું હતું શ્રોડિંજર સમીકરણ, એ તમારે યાદ રાખવાનું છે. હવે આ જે ઇક્વેશન છે એ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડીએ. કોને લાગુ પાડવાની છે? હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડીએ તો શું થાય એના વિશે વાત કરવાની છે. તો ધ્યાન રાખજો શું થાય છે એના વિશે વાત કરીએ. શ્રોડિંજર સમીકરણ, શ્રોડિંજર સમીકરણ H પરમાણુ લાગુ પાડવામાં આવે શ્રોડિંજર સમીકરણ H પરમાણુને લાગુ પાડવામાં આવે ત્યારે શું પરિણામ મળે? આવો ક્વેશ્ચન છે, બરોબર છે. કે આ જે શ્રોડિંજર ઇક્વેશન છે, જો આપણે લાગુ પાડવાની એની કઈ કેલ્ક્યુલેશન કરવા જવાની નથી, બરોબર. ખાલી તમારે સ્વીકારી લેવાનું છે જે વાત છે તે. કારણ કે લાગુ પાડવા અને એની ગણતરી કરવા જશું તો બહુ લાંબો સમય પણ નીકળી જાય. અને બીજી વાત કે એની ગણતરી બહુ હાર્ડ અને ડિફિકલ્ટ છે, જે આપણે કઈ કામની છે નહીં, બરોબર. તો જુઓ શું પરિણામ મળે છે એની વાત કરીએ. તો કે જે ઉર્જા સ્તર છે, કક્ષા અને કક્ષક કીધું છે, નો ડાઉટ, બરોબર છે. એ વાત સાચી જ છે, કક્ષાએ હોય, બરોબર. અને એ તમારા કેન્દ્રની ચોક્કસ અંતરે પણ હોય, એની અંદર ઇલેક્ટ્રોન પણ હોય. એ બધી વાત સાચી કીધી બોહારે. પણ બોહારે શું ખોટું કીધું છે કે કક્ષા વર્તુળાકાર હોય. આ વાત એને ખોટી કીધી છે. તો આ જે કક્ષા છે કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાનો જ. જો તમે પરમાણુ લેશો તો પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાનો. તો એને દર્શાવવા માટે શું વપરાય છે? તો કે તરંગ વિધેય psi વપરાય છે. તો કે પરમાણુની કક્ષામાં ના શક્તિ સ્તર માં ઇલેક્ટ્રોન હોય તેને તરંગ વિધેય psi વડે તો તેની પરમાણુના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન હોય તેની તરંગ વિધેય psi વડે માહિતી મેળવી શકાય છે. તેની તરંગ વિધેય psi વડે માહિતી મેળવી શકાય. આ જે psi છે એને ક્યાં કહેતો કે એને 3 ક્વોન્ટમ આંકના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. આ ચોક્કસ શક્તિ સ્તરના તરંગ વિધેયને, ચોક્કસ શક્તિ સ્તરના તરંગ વિધેયને 3 ક્વોન્ટમ આંક
એન એલ એમ વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. આ જે શક્તિ સ્તર છે તેના તરંગ વિધેયને 3 ક્વોન્ટમાંક ml વડે દર્શાવવામાં આવે છે અને તેની ગણતરી કરી શકાય. 3 ની મદદથી ગણતરી કરી શકાય. આ n l અને m શું છે સાહેબ? તો મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક છે. હવે એ શું એ આપણે પછી સમજાવશું. હજી આપણે આગળ એ જ ભણવાનું છે. આની પછીનો નેક્સ્ટ ટોપિક એ જ છે. બરોબર? એ આપણે કાલે ભણશું. પણ આજે તમને હું સંપૂર્ણપણે ક્વોન્ટમાંક શું છે એની વાત કરી દઈશ. અને ક્વોન્ટમાંક આપણે બધા ભણવાના છે, પણ એ બધા ક્વોન્ટમાંક આપણે ક્યારે ભણશું? કાલે ભણશું. બરોબર? આજે તો આપણે બધા ક્વોન્ટમાંક વિશે માહિતી મેળવવાની છે. કક્ષા શું છે, બરોબર, એને સાઈ કહેવાય. કક્ષક શું છે એને સાઈ સ્ક્વેર કહેવાય. અને બંને વચ્ચેનો તફાવત અને મુખ્ય ક્વોન્ટમાંક કોને કહેવાય એટલી વાત કરશું. પણ મુખ્ય ક્વોન્ટમાંક વિશે આપણે આવતીકાલે ભણીશું. તો આ રીતે તમારે સરસ મજાનું સાઈ વડે ઇલેક્ટ્રોનની માહિતી મેળવી શકાય. એને આપણે આ રીતે દર્શાવી સાઈ એન એલ એમ. આ પ્રકારના એમસીક્યુ ઘણી વખત હોય છે બધા. બરોબર છે? સાઈ એન એલ એમ આ રીતે એને દર્શાવવામાં આવે છે. ઘણી વખત તમને પૂછી નાખે કે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક છે એનું મૂલ્ય 2 છે, ચુંબકીય ક્વોન્ટમાંક છે એનું મૂલ્ય -2 છે અને તમારો ગૌણ ક્વોન્ટમાંક છે એનું મૂલ્ય શું છે તો કે 2 છે. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 3 રાખીએ. 3 એક સરસ મજાની એમસીક્યુ બનાવી નાખીએ તો તમને વધારે ખ્યાલ આવશે. મુખ્ય ક્વોન્ટમાંક બરાબર 4 રાખું છું. ગૌણ ક્વોન્ટમાંક બરાબર 2 રાખું છું અને ચુંબકીય ક્વોન્ટમાંક બરાબર -1 રાખું છું. ક્લિયર? આ મુખ્ય ક્વોન્ટમાંકને આપણે n વડે દર્શાવશું, ગૌણ ક્વોન્ટમાંકને આપણે l વડે દર્શાવશું અને ચુંબકીય ક્વોન્ટમાંકને m વડે દર્શાવશું. તો એમ પૂછે કે આનું તરંગ વિધેય સાઈ શું થશે? તો એને દર્શાવવાનો આપણે સાઈ મુખ્ય એટલે આપણે એને આમ લખીએ n l m. ઓકે, એની કિંમત મૂકી દો તો સાઈ 4 2 -1 આવી રીતે દર્શાવી શકાય. ક્લિયર થાય છે? સાઈ 4 2 -1 વડે એને દર્શાવી શકાય. ક્લિયર? ચલો વેલ. તો આ સરસ મજાની સાઈની વાત થઈ કે જે શક્તિ સ્તર છે. શક્તિ સ્તર એટલે શું થાય? કક્ષા. એને આપણે તરંગ વિધેય સાઈ વડે દર્શાવવામાં આવે છે અને સાઈ ની કિંમત મેળવો એટલે તમને ઇલેક્ટ્રોનની કિંમત મળી જાય. ઓકે, ચોક્કસ શક્તિ સ્તરના તરંગ વિધેયને ક્વોન્ટમાંક n m l વડે દર્શાવવામાં આવે છે અને તેની ગણતરી કરી શકાય છે. કોની ગણતરી કરી શકાય? સાઈ તરંગ વિધેયની ગણતરી કરી શકાય. આ સાઈ શું છે? મતલબ કે સાઈ નું મહત્વ શું છે? સાઈ શું છે એટલે શું કે ભાઈ સાઈ નું મહત્વ શું છે? તો કે સાઈ એ તમારા કોઈ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન હોય એના વિશેની સંપૂર્ણ માહિતી સાઈ વડે મળી શકે. કોઈ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન હોય તેના વિશેની સંપૂર્ણ માહિતી સાઈ વડે મળી શકે છે. બરોબર છે? સાઈ એક ગાણિતીય વિધેય છે. સાઈ એક ગાણિતિક વિધેય છે. સાઈ એ ગાણિતિક વિધેય છે. તેનો કોઈ ભૌતિક અર્થ નથી. તેનો કોઈ ભૌતિક અર્થ નથી. એટલે કે એને તમે કોઈ રીતે બેટા વર્ણન એમ કરી ના શકો. બરાબર? એનો આપણે ભૌતિક અર્થ શોધવા જઈએ તો કોઈ ભૌતિક અર્થ એનો નીકળે નહીં. એ માત્ર શું છે તો કે ભાઈ વિધેય છે. તેનું મૂલ્ય યામ પર આધાર રાખે છે. એટલે કે જે યામ છે, x યામ છે, y યામ છે, z યામ છે, બરોબર છે, એ જે યામ હોય એ યામને આધારે તમે એનું મૂલ્ય મેળવી શકો છો. તેનો કોઈ ભૌતિક અર્થ નથી. તે એક ગાણિતિક વિધેય છે.
તેનું મૂલ્ય યામને આધારે મેળવી શકે છે. અને મેં તમને કાલે કીધું હતું કે ભાઈ જે સાઈ એટલે શું છે? ફંક્શન છે. x y z n l m, બરોબર છે. લોટ્સ ઓફ ઉર્જા બધું એની અંદર આવી જાય, વગેરે 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 તમે લઈ શકો. એટલે બહુ બધા મૂલ્યો છે, એની જે ફંક્શન હોય એને તમે શું કહો છો? સાઈ કહો છો. બહુ સમજવું બહુ ડિફિકલ્ટ છે બેટા, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. તો હું બને એટલો મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરોબર? ઓકે વેલ, હવે જો કોઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી, હવે સમજો કે તમારી કક્ષા છે, કોઈ કક્ષા છે, કક્ષાની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન આવેલો છે. આને હું શીખવાડું છું બધું. સમજો કે આ રીતે તમારો કેન્દ્ર છે અને કક્ષા છે. કક્ષા એટલે એ રીતે દર્શાવું છું બેટા. આ મેં વર્તુળાકાર નથી દર્શાવી, સ્ફેરિકલ દર્શાવી છે, ચારે તરફ, કેન્દ્રની બધી જ તરફ, બરોબર? એમાં જે ઇલેક્ટ્રોન આવેલો છે, હવે જો આ ઇલેક્ટ્રોન એક હોય, મતલબ કે હાઇડ્રોજનની વાત કરીએ છીએ તો સ્વાભાવિક રીતે કેટલા ઇલેક્ટ્રોન હોવાના છે? એક જ ઇલેક્ટ્રોન હોવાનો છે, બરોબર છે. તો એક ઇલેક્ટ્રોન માટે જે તમે તરંગ વિધેય મેળવો છો, એને એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે જે તરંગ વિધેય મેળવો છો, એને એક ઇલેક્ટ્રોનીય તરંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ના તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોનીય તરંગ વિધેય કહે છે. હવે કક્ષા એટલે એવો વિસ્તાર છે કે જ્યાં તમારો ઇલેક્ટ્રોન હોવાનો જ બેટા. હવે હું એટલો વિસ્તારની ગણતરીમાં લઈ લઉં ને તો એટલો વિસ્તાર જે છે એની અંદર ઇલેક્ટ્રોન મળવાનો હોવાનો જ છે. પણ એમાંથી કઈ જગ્યા છે? સમજો કે મેં અહીંયા લખ્યું છે તો અહીંયા ઇલેક્ટ્રોન હશે, તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના થઈ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને કક્ષક કહેવાય અને તેને સાઈ સ્ક્વેર વડે દર્શાવાય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને કક્ષક, ખાસ યાદ રાખજો બેટા, કક્ષક કહે છે. તેને આ દેખાય છે ને, સાઈ સ્ક્વેર વડે દર્શાવાય. તેને શેના વડે દર્શાવાય છે? સાઈ સ્ક્વેર વડે દર્શાવાય છે. હું જરા કેમેરામાં જોઈ લો બેટા, દેખાય છે કે નહીં? નહીં, નથી દેખાતું. એક જ મિનિટ હો. ચલો હવે દેખાય છે, ક્લિયર? ચલો તો શું કહે છે કે ભાઈ જે તમારી કક્ષક છે એને સાઈ સ્ક્વેર વડે દર્શાવે. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ, આ આખી છે એને શક્તિ સ્તર કહેવાય, કક્ષા કહેવાય. એની અંદર જે ચોક્કસ વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન ગતિ કરતો તમને જોવા મળશે તો એને શું કહેવાય? કક્ષક કહેવાય. આ છે તમારી કક્ષક અને આ આખો વિસ્તાર જે છે, આ આખા વિસ્તારને કહેવાય કક્ષા. ક્લિયર થાય છે? તો કક્ષકને દર્શાવવું હોય તો તમે શેનાથી દર્શાવો છો? સાઈ સ્ક્વેર. અને કક્ષાને શેનાથી દર્શાવો છો? સાઈ વડે. કક્ષા માટેનું તરંગ વિધેય સાઈ છે અને કક્ષકને દર્શાવવા માટે સાઈ સ્ક્વેર છે. ક્લિયર? બસ આ જ યાદ રાખવાનું છે. આની સિવાયનું આપણે જે બધી વાતો કરી છે, વાતો કઈ તમને એકાદી પૂછાઈ જાય તો ઠીક છે, બાકી એને કઈ જરૂર છે નહીં. અને પૂછાવા જેવું આ ચેપ્ટરમાંથી બહુ બધું છે. આ વાતો લગભગ હજી સુધી પૂછાવાની સંભાવના ઓછી છે અને પૂછાણી પણ નથી, બરોબર? ક્યારેક એડવાન્સની અંદર આ ટાઈપનો જે એમસીક્યુ મેં તમને થોડી વાર પહેલા કરાવ્યો હતો એ ટાઈપનો એમસીક્યુ હોઈ શકે છે. ક્લિયર? તો આ મસ્ત મજાની તમારી શેની વાત થઈ છે? સાઈની વાત થઈ છે. હવે જો આ સાઈ ઉપયોગી શું છે તો કે ભાઈ જે તમારો બોહરનો નમૂનો નહોતો સમજાવી શક્યો એની માહિતી સાઈ વડે મળી શકે છે. બોહરના નમૂના ન સમજાવી શક્યો, બોહરનો નમૂનો ન સમજાવી શક્યો, બોહરનો નમૂનો ન સમજાવી શક્યો તે માહિતી તરંગ વિધેય વડે, એટલે કે શ્રોડિંજર સમીકરણ, તરંગ વિધેય કરતા શ્રોડિંજર સમીકરણ લખું છું બેટા. તે માહિતી શ્રોડિંજર સમીકરણ વડે મળે છે. ઓકે, એની મર્યાદા કહીએ. મર્યાદા શું છે તો કે હાઇડ્રોજન સિવાયના કોઈ વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને જો લાગુ પાડવા જાઓ
તો વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં આનું જે મૂલ્ય મેળવવું ખૂબ ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે ઓલરેડી એક ઇલેક્ટ્રોન મેળવવા માટે સાહેબ કેટલી ગણતરી કરવી પડે, અને કાલનું ઇક્વેશન તમે યાદ કરો કેટલી ડિફિકલ્ટ ઇક્વેશન છે. તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ને તો એ ઇક્વેશન બહુ ડિફિકલ્ટ થઈ જાય. એટલા માટે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આ સમીકરણ ખૂબ ગૂંચવણ ગૂંચવાળા ભર્યું બને છે. ક્લિયર થાય છે? તો આ તમારા હાઇડ્રોજન અને શ્રોડિંજર સમીકરણની વાત થઈ છે. હાઇડ્રોજન પરમાણુને જ્યારે તમે શ્રોડિંજર સમીકરણ એપ્લાય કરો ત્યારની આ વાત છે. ક્લિયર થાય છે આખી વાત? મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારથી પછી આપણે કક્ષા અને કક્ષક વિશેની મસ્ત મજાની માહિતી મેળવીએ. ચલો ભૂસું છું તો જોઈએ મસ્ત મજાના કક્ષા અને કક્ષકની વાત. કક્ષા અને કક્ષક, બરોબર છે? આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કક્ષા અને કક્ષક વચ્ચેનો જે તફાવત છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને બંને વચ્ચે સમજ મેળવવી ખાસ અગત્યની છે બેટા. બરોબર? કક્ષા કોને કહેવાય? તો પહેલી વાત, કક્ષા કે જે ઇલેક્ટ્રોન હોવાનો છે. હું તમને એમ કહું કે આવો કોઈ હું વિસ્તાર દોરું છું, બરોબર? આ કેન્દ્ર છે, કેન્દ્રની આસપાસનો વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાનો જ છે, બરોબર છે? એટલે ફિક્સ છે કે ભાઈ એમાં ઇલેક્ટ્રોન હશે જ. પણ સંભાવના ક્યાં વધારે છે? સમજો કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, એટલો જ વિસ્તાર દોરું છું. કક્ષાની અંદર આવો એક વિસ્તાર દોર્યો છે કે એ વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે, બરોબર છે? તો એને બોલાય કક્ષક. એટલે કક્ષા શું છે? તો કે ઇલેક્ટ્રોન જે સ્થાને હોય, એટલે કે જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોય તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જે વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોય તેને કક્ષા કહે છે. ચોક્કસ હોય, ફિક્સ જ હોય કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાનો જ છે. કક્ષક કોને કહેવાય? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને કક્ષક કહે છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કક્ષા હોય ને, કક્ષક છે કક્ષાની અંદર જોવાની છે. આ કક્ષા હોય, બરોબર છે? આ કેન્દ્ર છે અને આ કક્ષા છે, તો કક્ષક હંમેશા એની અંદર જ હોય. ઘણી બધી કક્ષકો હોય, બરોબર છે? પણ એ ક્યાં હોય? કક્ષાની અંદર જ હોય. તો કક્ષાની મદદથી તમે, આપણે જોશું આવતીકાલે જોશું એટલે તમને ખ્યાલ આવશે, શક્તિ સ્તરની માહિતી મેળવી શકો, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જાની માહિતી મેળવી શકો. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ તમે જાણી શકો, બરાબર છે? એનો આકાર પણ તમે જાણી શકો. એટલે કક્ષાની, એટલે કે ટૂંકમાં કઈ જગ્યાએ ગતિ કરે છે આ બધી માહિતી તમે મેળવી શકો. એટલે કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું સ્થાન, તેની ઉર્જા, તેનું કેન્દ્રથી અંતર શોધી શકાય છે. કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનની ઉર્જા, તેનું સ્થાન અને કેન્દ્રથી અંતર શોધી શકાય છે. જ્યારે અહીંયા તમે કક્ષક છે એ માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. કક્ષક માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. એ માત્ર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. ત્યાર પછી ત્રીજા નંબરની વાત, કક્ષા જે છે એને મુખ્ય ક્વોન્ટમાંકથી દર્શાવવામાં આવે છે. તે મુખ્ય શક્તિ સ્તર છે. કક્ષા મુખ્ય શક્તિ સ્તર છે. આ તો જુઓ, આ કેન્દ્ર હોય અને આ કક્ષા હોય તો એ મુખ્ય શક્તિ સ્તર છે.
તો એની અંદર કક્ષક આવેલી છે તો એ કેવું શક્તિ સ્તર થઈ જશે? ગૌણ શક્તિ સ્તર. કક્ષક ગૌણ શક્તિ સ્તર છે. કક્ષક કેવું શક્તિ સ્તર છે બેટા? ગૌણ શક્તિ સ્તર છે. કક્ષાને મુખ્ય ક્વોન્ટમાંક n વડે દર્શાવવામાં આવે છે. કક્ષાને મુખ્ય ક્વોન્ટમ અંક n વડે દર્શાવવામાં આવે છે. જ્યારે કક્ષક જે છે કક્ષકને ગૌણ ક્વોન્ટમાંક ગૌણ ક્વોન્ટમાંક l વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર થઈ છે કે કક્ષાના મુખ્ય ક્વોન્ટમાંક n વડે અને કક્ષકને ગૌણ ક્વોન્ટમાંક l વડે દર્શાવવામાં આવે છે. પાંચમી વાત, કક્ષાને k l m કેપિટલમાં n વગેરે સંજ્ઞાથી દર્શાવી શકાય. જ્યારે તમારા કક્ષકને S P D F જો સ્મોલ છે બેટા, S P D F વગેરે સંજ્ઞાથી દર્શાવી શકાય છે. તો આ છે તમારા કક્ષા અને કક્ષક વચ્ચેનો જે તફાવત છે તે. બરાબર, કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત તમને કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે આ કક્ષા અને કક્ષક વચ્ચેનો આ રીતનો તફાવત જોવા મળે છે. ક્લિયર થાય છે બેટા? વેલ, હવે આપણે જોવાનું છે મસ્ત મજાનું ક્વોન્ટમાંક એટલે શું, મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. આવા 4 પ્રકારના આપણે ક્વોન્ટમાંક ભણવાના છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બહુ જબરદસ્ત ટોપિક છે અને આપણને આવડવો જ જોઈએ. ક્વોન્ટમાંક રિલેટેડ MCQ JEE અને નીટમાં હોય 99% સંભાવના ક્વોન્ટમાંક રિલેટેડ MCQ પૂછવાની છે અને 1% સંભાવના તમારી શેની છે? બોહરમાંથી ઇક્વેશન પૂછવાની. બાકી બોહર, દ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ ત્રણમાંથી 1% પૂછાય. 99% ક્યાંથી પૂછાય છે તમને? કે જબરદસ્ત તમારો જે ક્વોન્ટમાંક છે એમાંથી, અને 0.001% અન્ય ચેપ્ટરમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. પણ આપણે મસ્ત મજાના ક્વોન્ટમાંક વિશેની બધી જ માહિતી આવતીકાલે મેળવશું. મેં તમને કીધું ક્વોન્ટમાંક વિશે આ સમજાવીશ પણ લેક્ચર બહુ લાંબો થઈ જાય છે, તો આપણે વાત ક્યારે કરીશું? આવતીકાલે. ક્વોન્ટમાંક એટલે શું અને કેટલા પ્રકારના ક્વોન્ટમાંક હોય અને એ પ્રકાર વિશે પણ આપણે આવતીકાલે મતલબ કે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ બેટા.